ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો? આશા છે કે તમારું જે લાસ્ટ વીક હતું એ સારું એવું ગયું હશે. તો આજના વિડીયોમાં આપણે કોઈ કેસ સ્ટડીની વાત નથી કરવાના કે કોઈ ફોરકાસ્ટની વાત, પણ આજે આપણે જે ચાર્ટિંગ ટૂલ છે ટ્રેડિંગ વ્યૂ, એ જો તમે નવું સ્ટાર્ટ કર્યું હશે તો તમને કેટલીક અગવડતા પડેલી હશે. તો એના વિશે થોડી વાત કરવાના છે કે કેવી રીતે આપણે આને સિમ્પ્લિફાય કરી શકીએ, જે અનનેસેસરી વસ્તુ છે એને કેવી રીતે હટાવી શકીએ એના વિશેનું ઇન્ટ્રોડક્શન વિડીયો છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આપણે જે આપણું વિડીયો છે એને સ્ટાર્ટ કરીએ. તો જ્યારે તમે નવું ટ્રેડિંગ વ્યૂ ચાલુ કરો છો ત્યારે તમને આ પ્રકારનો ચાર્ટ દેખાશે, જેમાં તમને નિફ્ટી, બેંક નિફ્ટી આવી રીતે અલગ સ્ટોકને આવા બધા દેખાતા છે. આપણે તો ફોરેક્સની પર ટ્રેડ કરીએ છીએ, એટલે આની આપણને જરૂર નથી. તો સૌપ્રથમ શું કરીએ કે આ વસ્તુને આપણે અહીંયાથી હટાવી દઈએ. આવી રીતે આપણને ફક્ત જે ફોરેક્સ પેર છે, એન્ડ ઇફ જો તમે ક્રિપ્ટોમાં ટ્રેડ કરતા હોય તો આ તમે રાખી શકો છો, અને તમે આને આવી રીતે આ પણ કરી શકો છો. પછી તમને દેખાતું છે કે અહીંયા આપણને આ જે ચાર્ટ છે તો એમાં આપણને આ એક ઇન્ડિકેટર દેખાતો છે. તો મોસ્ટલી આપણે આ વોલ્યુમનો ઉપયોગ કરતા નથી, તો આને પણ અહીંયાથી આપણે હટાવી દઈએ. હવે જે આપણો જે ચાર્ટ છે એનો બેકગ્રાઉન્ડ છે, એમાં વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઇન છે. તો આને આપણે કેવી રીતે હટાવી શકીએ? તો સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં જઈને તમારે જે કેનવાસ છે કેનવાસમાં જવાનું છે, અને આ બારમાં સોલિડ રાખવાનું છે, અને વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ લાઇન છે આને હટાવવા માટે આપણે અહીંયા નન પર ક્લિક કરશો એટલે જે આપણી લાઇન છે એ હટી જાય. તમે જોઈ શકો છો. એન્ડ અહીંયા આપણને કશું દેખાતું છે કે મોસ્ટલી આપણે ન્યૂઝ જોવા માટે ફોરેક્સ સ્પેક્ટરનો ઉપયોગ કરીએ છીએ, તો આની પણ આપણને જરૂર નથી. તો સેટિંગમાં જઈને ઇવેન્ટમાં જઈને ઇકોનોમિક ઇવેન્ટ આપણે આ વસ્તુને બંધ કરી દેવા. હવે તમે જોઈ શકો કે મોસ્ટલી આપણું ચાર્ટ છે એકદમ ક્લીન દેખાતો છે. હવે આપણને એક લાઇન દેખાતી છે. કેટલાક લોકો આ લાઇનનો ઉપયોગ કરે છે, મોસ્ટલી હું તો નથી કરતો. તો આ લાઇનને પણ આપણે અહીંયાથી હટાવીશ. આ બાય સેલ બટન છે, અહીંયા તમને બાય એન્ડ સેલના બટન દેખાતા છે. તો આને આપણે અહીંયાથી હટાવીશ, કારણ કે મોસ્ટલી આપણે MT5માં ટ્રેડ કરતા હોઈએ છીએ. જો તમે ટ્રેડિંગ વ્યૂમાં ટ્રેડ કરતા હોય તો આને રાખી શકો. એન્ડ હવે તમને દેખાતું હશે કે આ લાઇન, તો આપણે અહીંયા જઈને આ સેમ એજ છે પેનલ, અહીંયા તમને જે લોગો દેખાતા છે અને આ જે બધી વેલ્યુ દેખાતી છે, તો આને હટાવવા માટે આપણે પહેલાં તો આને ટીકર કરી દેવાનું છે. જો તમે ડિસ્ક્રિપ્શન રાખશો તો તમને આ લાંબુ નામ દેખાશે. આપણે ટીકર રાખીશું તો ખાલી ફક્ત પેરનું નામ દેખાશે અને ટાઈમ ફ્રેમ દેખાશે. હવે આ બધી વેલ્યુ છે એની પણ આપણને મોસ્ટલી જરૂર નથી. માર્કેટ ચાલુ છે કે બંધ છે એનું આ ઇન્ડિકેટર છે. તો જો તમને જરૂર હોય તો આ તમે અહીંયાથી રાખી શકો. બાર ચેન્જ વેલ્યુ આપણે કાઢી નાખીએ. ઓકે, સો આટલી વસ્તુ છે. પછી સિમ્બલમાં તમે અહીંથી જે ચાર્ટ છે એનો કલર ચેન્જ કરી શકો છો. કેન્ડલ સ્ટિક છે એનો, ફોર એક્ઝામ્પલ તમારે જે બોર્ડર છે, બોર્ડર બ્લેક કલરની રાખવાની છે, તો અહીંયાથી તમે બ્લેક કલરની બોર્ડર પણ રાખી શકો. અને તમારા વીક છે એ પણ બ્લેક કલરના રાખવાના છે, તેવી રીતે તમે આ પણ રાખી શકો. અત્યારે આપણે જે સિમ્પ્લિફાઈ જે ટ્રેડિંગ વ્યૂ આપણને આપ્યા છે એ બરાબર જ છે, તો એ જ આપણે રાખીએ. એન્ડ આગળ જોઈએ તો રિપ્લે મોડનું આપણને ઓપ્શન જોઈએ તો આપણે રાખવાનું છે, નહીં તો આપણને નહીં. પછી અહીંયા જે મેં આવી રીતે કર્સરને આમ તેમ મૂવ કરતો છે તો મને તૂટક લાઈન દેખાતી છે. આની જગ્યાએ આપણને આખી લાઈન જોઈ, તો આપણે આ ભાગમાં જઈને આને અહીંયા રાખવાનું છે, અને આને આપણે 10% કરી દઈએ. તો હવે તમે જોઈ શકો કે મને એકદમ ઝાંકી લાઈન દેખાતી. મોસ્ટલી હું આનો જ ઉપયોગ કરું છું. એન્ડ આપણે જે આપણો ચાર્ટ છે એને ક્લીન કરી દીધું. અહીંયાથી પ્લેલિસ્ટ છે એ એડ કરી શકો. એન્ડ અહીંયાથી આપણે તમે કોઈ પણ, ફોર એક્ઝામ્પલ મારે ગોલ્ડનો ચાર્ટ જોવો છે, તો અહીંયા તમે કીબોર્ડમાં લખશો XAUUSD તો આપણને ગોલ્ડનો ચાર્ટ આવી જશે, અને તમારે આવી રીતે તમે જોઈ શકો છો. એન્ડ તમારે અહીંયા આ ભાગમાં તમારી બધી ટાઈમ ફ્રેમ આવી જશે. ફોર એક્ઝામ્પલ ડેલી છે, 4 અવર છે, આવી રીતે તમને એને સ્ટાર કરી શકો છો, જેથી તમે જે વધારે પડતી યુઝમાં લેતી ટાઈમ ફ્રેમ તમે અહીંયા 1 મિનિટ છે જો તમે લેતા હોવ તો 5 મિનિટ છે, આવી રીતે અહીંયા આપણને આવી જશે. એટલે આપણે વારંવાર અહીંયાથી જઈને ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરવાની જરૂર નથી. એન્ડ ઓલ્સો તમે શું કરી શકો, જો તમારે ડેલીની ટાઈમ ફ્રેમમાં જવું છે, 15 મિનિટ છે, તો આપણે 1 and D દબાવવું એટલે એન્ટર મારું એટલે હું ડેલીમાં પહોંચી જઈશ. હવે મારે 4 કલાકમાં જવું છે તો હું 240 દબાવીશ એટલે હું 4 કલાકમાં જતો રહીશ. હવે મારે 1 કલાકની ટાઈમ ફ્રેમમાં જવું છે તો હું 60 દબાવીશ તો હું 1 કલાકમાં પહોંચી જઈશ. હવે મારે 15 મિનિટમાં જવું છે તો હું 15 દબાવીશ. તો આવી રીતે શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પણ તમે પોતાની ટાઈમ ફ્રેમ ચેન્જ કરી શકો છો. પછી અહીંયા કેટલાક ડ્રોઈંગ ટૂલ છે. ફોર એક્ઝામ્પલ હું જે મોસ્ટલી યુઝ કરું છું એ આ ટ્રેન્ડ લાઇન બનાવવા માટે આવી રીતે આનો ઉપયોગ કરું છું. ને આપણે કલર બ્લેક રાખીએ એન્ડ 2x ની જગ્યાએ 1x, એન્ડ નીચે આપણો ટેક્સ્ટ છે બ્લેક કલરના દેખાશે. તો આ ડ્રોઈંગ ટૂલનો ઉપયોગ કરું છું. તો તમે શું કરી શકો, આ ડ્રોઈંગ ટૂલ છે તો અહીંયા સ્ટાર દબાવી શકો, જેથી જે આપણા ફેવરેટ ટૂલ છે એ આપણું એક આ ટૂલ બોક્સ જેવું બનેલું છે એમાં આવી જાય છે. પછી આના સિવાય આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરી શકીએ, તો એને પણ આવી રીતે કરી શકીએ. પછી આ જે આપણે બ્રશ ટૂલ છે, હાઇલાઇટર, આનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી રેક્ટેંગલનો ઉપયોગ કરીએ છીએ સપ્લાય ડિમાન્ડ ઝોન માટે. પછી સ્વિંગ પોઈન્ટને માર્ક કરવા માટે. પછી આ પાથ ટૂલ આપણી ફોરકાસ્ટ માટે યુઝ કરીએ છીએ.
તો એ વસ્તુ તમે માર્ક કરી શકો છો જેથી તમને ખ્યાલ આવે. એન્ડ બીજું આ ટેક્સ્ટ ટૂલનો પણ ઉપયોગ તમે કરી શકો છો. પછી એન્કર ટૂલ, અહીંયા કોલ આઉટ ટૂલનો ઉપયોગ પણ તમે કરી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયાથી માર્કેટ નીચે આવ્યું સો તમારે બતાવવાનું હોય કે જે આપણું આ બ્લેક કલર કરી દઈએ અને આપણે આવી રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. જે ટેક્સ્ટ છે એને બ્લેક કલરના કરી દઈએ, સાઇઝ નાની કરી દઈએ. હવે આપણે ફોર એક્ઝામ્પલ આપણો 4 આવરનો સ્વિંગ પોઈન્ટ છે તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ કે 4 આવર સ્વિંગ. આવી રીતે આપણે માર્ક કરી શકીએ અને આનો ઉપયોગ કરી શકીએ. ના સિવાય આ સપ્લાયને ડિમાન્ડ ઝોન બનાવવા માટે જો તમે કંટ્રોલ ફોર એક્ઝામ્પલ મારે છે ને આ કેન્ડલને માર્ક કરવું છે તો અહીંયા એક મેગ્નેટ ટૂલ છે. તો આ મેગ્નેટનો વીક મેગ્નેટ આપણે રાખીશું. ગુડ. તો શું થશે કે ફોર એક્ઝામ્પલ મારું કર્સર છે એ આ કેન્ડલના હાઈ પર છે. મારું કર્સર છે એ ઓટોમેટિક એના હાઈ પાસે જતું રહે. સ્ટ્રોંગ મેગ્નેટ. ચલો જ્યારે હું હાઈ તમને ખ્યાલ આવે એટલે થોડું જ આપણી ક્રોસ વાયર. ચલો તો હવે હું આ ટૂલનો ઉપયોગ કરીશ. તમે જોઈ શકો અહીંયા મેં સ્ટ્રોંગ મેગ્નેટ લીધો છે. જો વીક મેગ્નેટ લઈએ તો શું થશે કે ફોર એક્ઝામ્પલ મારું આ હાઈપની ઉપર કર્સર છે. હવે હું તો ઓટોમેટિક મારું જે કર્સર છે એ આ ભાગ પર આવી જશે. એમ આવી રીતે. તો આવી રીતે આપણે મેગ્નેટ ટૂલનો ઉપયોગ કરી શકીએ. જો સ્ટ્રોંગ મેગ્નેટ રાખશો તો આપણું કર્સર છે એના હાઈ ને લોની નજીક જ રહેશે. આવી રીતે મારે અહીંયા આ ટ્રેન્ડ લાઈન બનાવવાની છે તો હું શિફ્ટ દબાવીશ. ફોર એક્ઝામ્પલ તમારે સ્ટ્રેટ લાઈન બનાવવાની તો હું શિફ્ટ દબાવીને રાખીશ એટલે મારી લાઈન સ્ટ્રેટ બને. એન્ડ માર્કેટે કેટલા ટાઈમમાં કેટલું મૂવ કર્યું એના માટે તમારે શિફ્ટ દબાવીને ક્લિક કરીને છોડી દેવાનું છે. જે માર્કેટે આ સમયગાળામાં કેટલું મૂવ કર્યું એ આપણને બતાવશે. ત્યારે આપણે વીક મેગ્નેટ જ રાખે. અને આ તમે નહીં રાખો તો પછી તમારે પછી કંટ્રોલ દબાવીને પણ આ કામ તમે કરી. કંટ્રોલ દબાવીને એ સારું પડશે કલર લેસ. આપણને ખાલી ઝોનની જરૂર. આવી રીતે તમે તમારા ઝોન બનાવી શકો છો. એવી રીતે તમે સપ્લાય એન્ડ ડિમાન્ડ ઝોન નથી બનાવી શકો. આપણા ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ ફોર એક્ઝામ્પલ મેં આ ભાગમાં ફિબોનાચી રિટ્રેસ ટૂલ ડ્રો કરું. મોસ્ટલી આપણે આટલા બધા લેવલ નહીં યુઝ કરીએ. આપણે ફક્ત જે મેન લેવલનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. આમાં કાઢીને આપણને આ પ્રાઇસ ને લેવલની પણ જરૂર નથી. મોસ્ટલી આપણે જે ટ્રેડ કરતા છે એ આ જ લેવલ છે. આપણને આ ટ્રેન્ડ લાઈન છે એની પણ જરૂર. સો આવી રીતે તમે જે ટ્રેડિંગ વ્યૂ છે એને સિમ્પ્લિફાય કરીને યુઝ કરી શકો. એન્ડ ફોર એક્ઝામ્પલ મારો આ ઝોન અહીંયા મારે એક એલાર્મ સેટ કરવું છે કે જો મારા ઝોનમાં પ્રાઇસ આવે પહેલા આપણે આને હટાવી. ફોર એક્ઝામ્પલ આ ભાગમાં પ્રાઇસ આવે તો મારે એલાર્મ સેટ કરવું છે. મેં એલાર્મ સેટ કરી શકું છું. જ્યારે પ્રાઇસ આની નીચે આને ટચ કરશે એટલે મારો એલાર્મ વાગી જશે અને તમારા ફોનમાં કે તો તમારા કમ્પ્યુટરમાં નોટિફિકેશન આવી જશે. પછી જે મારા ચાર્ટ કલર છે જો તમારે એ યુઝ કરવા હોય તો આપણે એ પણ તમને મેં આપી દઉં છું. જે અત્યારે મેં ચાર્ટ કલર યુઝ કરું છું એકચ્યુઅલીમાં બ્લુ એન્ડ બ્લેક છે. જેમાં જે બિયર કેન્ડલ છે એ બ્લેક કલરની છે. તમે આ ભાગમાં જશો એન્ડ પ્લસના આઇકોન પર ક્લિક કરશો. આમાં જઈને જે આ કલર છે એમાં લખશો 5B9CF6 એન્ડ એડ કરી દઈશ એટલે એ કલર આવી જશે. અને એની તમારે ઓપેસિટી કેટલી રાખવાની છે 100%. એન્ડ જે તમારી બિયર કેન્ડલ છે બિયર કેન્ડલ માટે તમારે કરવાનું છે 9598A1 એડ કરી દેવાનું છે. એન્ડ એની ઓપેસિટી પણ સેમ 100%. અને જે બોર્ડર છે બોર્ડર મેં મોસ્ટલી આ જ યુઝ કરું છું. એન્ડ વીક છે વીક મારા છે 9598A1 959198A1. તો આ ટાઈપના કલર મોસ્ટલી મેં યુઝ કરું છું. એન્ડ જો તમારે મેં જે ડિમાન્ડ ઝોનનો કલર યુઝ કરું છું એ યુઝ કરવો હોય તો એ છે મારા ડિમાન્ડ ઝોનનો કલર છે 2962FF. એન્ડ એની ઓપેસિટી 10%. એની સાથે પણ જાતનું બેકગ્રાઉન્ડ યુઝ કરતો નથી. બોર્ડર આઈ ડિડન્ટ યુઝ એની ટાઈપ ઓફ બોર્ડર. એન્ડ સેમ તમારે ફોર એક્ઝામ્પલ સપ્લાય ઝોન માટે જુએ છે તો સપ્લાય ઝોન માટે હું જે કલર યુઝ કરું છું એ છે F23645. એન્ડ સેમ એની ઓપેસિટી પણ 10%. અને આ ટાઈપના હું સપ્લાય ઝોન યુઝ કરું છું. એન્ડ ઓલ્સો તમે જે લિક્વિડિટી ગ્રેપ માટે આપણે જે લાઇન ટૂલનો ઉપયોગ કરીએ છીએ એમાં ફક્ત શું કરીએ છીએ અહીંયાથી ટેમ્પલેટ સેવ પણ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આ સપ્લાય ઝોન છે સપ્લાય એન્ડ હવે આ ડિમાન્ડ સેવ ડ્રોઈંગ ટૂલ ડિમાન્ડ. એન્ડ સો હવે મારે ફોર એક્ઝામ્પલ આ ભાગમાં મારે નવું ડિમાન્ડ ઝોન ડ્રો કરવું. તમે જોશો કે અહીંયા મને આ જે નંબર છે એ થોડા મોટા લાગે તો હું અહીંયાથી એને નાના પણ હવે તમે જોઈ શકો કે આ નાના કરી દઈએ. સો હવે મારે ફોર એક્ઝામ્પલ આ ભાગમાં એક ડિમાન્ડ ઝોન ડ્રો કરવું છે. મારું ટૂલ બાર છે અહીંથી હું લઉં છું. એન્ડ આ મારું સપ્લાય ઝોન ફોર એક્ઝામ્પલ ડિમાન્ડ આવી રીતે આ ડિમાન્ડ કે. એન્ડ જ્યારે બ્રેકઅપ સ્ટ્રક્ચર થાય ત્યારે આપણે મોસ્ટલી BOS લખતા હોઈએ તો અહીંયાથી આને સેન્ટર ઓકે. એન્ડ પણ કે ફોર એક્ઝામ્પલ મારે અહીંયા મેં Shift+F દબાવ્યું સો મારી સ્ક્રીન છે એ ફૂલ થઈ ગઈ. હવે હું ફોર એક્ઝામ્પલ આ મારું ફોર એક્ઝામ્પલ બ્રેકઅપ સ્ટ્રક્ચર તો અહીંયા હું BOS લખી દઈશ મિડલ એન્ડ સેન્ટર. હવે મારે થોડા ફોન્ટ મોટા રાખવા છે અહીંયા 8ની જગ્યાએ હું 10 કરી દઈશ. લાઈન મારે થોડી 2x રાખવી રીતે એ પણ રાખી શકું. એક્ઝામ્પલ એની ઓપેસિટી આપણે થોડી ઓછી ચલો એની 30% કે. એન્ડ હવે આને હું સેવ કરી આપણું BOS છે એટલે મને વારંવાર લખવું ના સેવ ટેમ્પલેટ અહીંયા BOS સેમ એવી જ રીતે હું બીજી લાઈન લઈ લઉં એમાં લખી દઉં છું
એસએસ, મિડલ એન્ડ સેન્ટર છે એને પણ સેવ કરી દઉં. સ્ટ્રક્ચર શિફ્ટ જ્યારે મારી સ્ટ્રક્ચર શિફ્ટ થશે ત્યારે આ ટાઈપનું હું યુઝ કરીશ. એમ એવી જ રીતે લિક્વિડિટી ગ્રેબ ને એને પણ એવી રીતે સેવ કરી દઈશ. લાસ્ટમાં જે આપણો ટાર્ગેટ હોય ટાર્ગેટ ને ગ્રીન લાઇનનો યુઝ કરી છે પણ અહીંયા આપણે લખી દઈશું ટીપી. તો હવે શું થશે કે મારે હવે વારંવાર લખવાની જરૂર પડશે નહીં. હવે ફોર એક્ઝામ્પલ મારો ટાર્ગેટ આ રાખીશ એન્ડ ટીપ એટલે મારો આ ટાર્ગેટ છે. અહીંયાથી માર્કેટે બ્રેક ઓફ સ્ટ્રક્ચર કર્યું છે ફોર એક્ઝામ્પલ બ્રેક ઓફ અહીંયાથી માર્કેટે લિક્વિડિટી ગ્રેબ કરી શીખવાની જરૂર નથી લિક્વિડિટી. તો આવી રીતે આપણે આ ટૂલનો ઉપયોગ કરી શકીએ. આનાથી હાઇલાઇટરનો ઉપયોગ કરીને આપણે સ્વિંગ હાઈ સ્વિંગ લો ને માર્ક કરી અહીંયા સ્વિંગ લો સ્વિંગ હાઈ આવી રીતે આના મદદથી માર્ક કરીશ. આના મદદથી આપણે કંઈ ડ્રો કરીને બતાવવું હોય લિક્વિડિટી ગ્રેપ સમજાવવું તો એ પણ આપણે એક્ઝામ્પલ માર્કેટ આ ભાગ ટ્રેન્ડ છે આ બતાવીશ. આવી રીતે આપણે આ ડ્રોઈંગ ટૂલનો ઉપયોગ કરીશ. તમે કોઈ પણ ફોર એક્ઝામ્પલ મારે યુરો યુએસડી તો હું કીબોર્ડમાં યુરો યુએસડી ટાઈપ કરીશ એટલે મને યુરો યુએસડીની કોઈ પણ પેર મળી જશે ડ્રોઈંગ. પછી જો તમારે આ ડ્રોઈંગને ડિલીટ કરવું હોય તો તમે કંટ્રોલ દબાવીને એ રીતે સિલેક્ટ કરશો ક્લિક કરીને ડિલીટ દબાવશો તો આવી રીતે ડિલીટ પણ થઈશ. એન્ડ જે આપણી આ એટલે જોવા એન્ડ પ્રાઇસ લાઈન તો આ લાઇન્સ હટાવવા માટે તમારે આ મેન્યુમાં જવાનું છે અને આ લાઇન્સમાં જઈને પ્રાઇસ લાઈન આ હટાવી દેશે એટલે તમારી જે લાઈન છે એ નીકળી જશે. મોસ્ટલી હું તો આવી રીતે જ યુઝ કરું છું. જો તમને લાઈનની જરૂર હોય તો તમે કરી શકો છો. બાકી હું તો આવી રીતે જ યુઝ કરું છું. તો આજ હતો એક નાનો વિડીયો કે જેમાં તમને જે ટ્રેડિંગ વ્યૂ છે એના વિશે થોડી આ ભાગમાંથી તમે ઇન્ડિકેટર યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ જો તમારે કોઈ ઇન્ડિકેટરનો યુઝ કરવો છે ફોર એક્ઝામ્પલ મેં જે ઇનસાઇડ બાર માટે યુઝ કરું છું આ એક ઇન્ડિકેટર. તમે અહીંયા ઇન્ડિકેટરનો ઉપયોગ કરી શકો છો. અહીંયા તમે આ કલર પણ રેડ આવી રીતે તમે એનો ઉપયોગ કરીશ એન્ડ અહીંયાથી જઈને તમે કરીશ ઇમેજની કોપી બનાવી ક્યાં લિંક તો આવી રીતે તમે કરી શકો છો. એના માટે Alt+S દબાવશો. તો આજ હતો એક આજે નાનો વિડીયો કે જેનો ઉપયોગ કરીને સ્ટાર્ટ કરી શકો છો ટ્રેડિંગ વ્યૂમાં એનાલિસિસ કરવાનું અને બહુ જ સારું ટૂલ છે. એનો ઉપયોગ કરીને તમે બેક ટેસ્ટ કરી શકો છો એન્ડ જો તમે આનું પ્રીમિયમ વર્ઝન લો તો તમે પાછળ જઈને પણ તમે માર્કેટમાં જે શું થવાનું છે એના ખ્યાલ મેળવી શકો છો. મારે અહીંયાથી જઈને બેક ટેસ્ટ કરીશ તમે પણ આવી રીતે એન્ડ અહીંયા જે છે તમે ડ્રો આમાં ગમે તે ડ્રો કર્યું તો તમે અહીંયાથી પણ આ બધી ડ્રોઈંગને હટાવીશ એન્ડ તમારે બધું ઇનવિઝિબલ કરવું હોય તો તે પણ અહીંથી કરીશ. અહીંયાથી ઇમોજી તમે એડ કરવા માંગતા હોય તો એટલે હું તો કરતો નથી પણ તમે કરવા માંગતા હોય તો કરી શકો. પછી અહીંયા અલગ અલગ ટૂલ છે ડોટનો પણ ઉપયોગ કરીને આવી રીતે તમારે જે ટૂલ જોઈતા આગળ પાછળ પણ અહીંયા ખસેડીશ. તો આ છે તો આજનો વિડીયો એન્ડ ઓલ્સો જો તમારે તમારી થીમ છે એ ચેન્જ કરવી હોય બ્લેકમાં અત્યારે વ્હાઇટ છે તો આમાંથી આપણે ડાર્ક થીમ કરવી હોય તો અહીંયા આવી રીતે તમે કરીશથી તમારું બેકગ્રાઉન્ડ એ બધું ચેન્જ થઈ જાય એન્ડ તમારે ચાર્ટ પણ બ્લેક કરવા બતાવું તમને તો આ ટાઈપના બ્લેક ગ્રાઉન્ડ ચાર્ટ પણ તમે યુઝ કરી શકો છો. આવી રીતે વિડીયો હતું આપણે આમને આવી રીતે અલગ ઝોન એવી રીતે પણ આપણે ડ્રો કરી શકીએ. સો બહુ એડવાન્સ ટૂલ છે. તમે આનો ઉપયોગ કરશો તો તમારા એનાલિસિસમાં ખૂબ જ ફરક પડશે. ફ્લિપ ઝોન આવી રીતે જો તમને આનું પણ એક સેપરેટ વિડીયો જોઈતું હોય કે તો આના જે કલર ચાર્ટ જોઈતા હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તો આજ હતો આજનો વિડીયો થોડું લાંબુ બન્યું છે તો મળીએ કોઈ નવા વિડીયોમાં. થેન્ક યુ.